જૂનથી સંસદનું સત્ર શરૂ થઈ શકે છે। મોદી સરકારના કાર્યકાળનું પહેલું સંસદ સત્ર। તો સૂત્રોના મતે આ સત્રમાં સાંસદોને શપથ, સ્પીકરની ચૂંટણી અને રાષ્ટ્રપતિનું અભિભાષણ હોઈ શકે છે। 18-19 જૂને સાંસદોના શપથ ગ્રહણ, 20 જૂને લોકસભા અધ્યક્ષ પદની થઈ શકે છે ચૂંટણી, 21 જૂને રાષ્ટ્રપતિનું બંને ગૃહમાં અભિભાષણ। તો આવતીકાલે નવા 5 ધારાસભ્યો લેશે શપથ। પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ કાલે લેશે શપથ। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થશે। નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થઈ જશે। તો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લેવડાવશે શપથ। પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે। તો ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને લખ્યો છે પત્ર। દિવાળી વેકેશન અંગે પણ ફેર વિચારણા કરવા રજૂઆત કરી છે। કેજી અને ધોરણ 5 સુધીના વર્ગોને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાજ્ય શાળા સંચાલક મહામંડળે રાજ્યમાંથી અલગ અલગ સંઘો દ્વારા મળી હતી રજૂઆત। તો રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને પત્ર લખ્યો છે અને વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે। ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે, જેના માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ માંગ કરી છે। ખાસ કરીને નાના બાળકો માટે આ રજૂઆત। અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ। ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવો। નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ। દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે। દેશભરમાં નીટનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારે નીટની જે પરીક્ષા જે છે મેડિકલ એન્ટ્રન્સ માટે જે લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે પરિણામ આવ્યું હતું, એ બંને પરીક્ષા અને પરિણામ જે છે તે શંકાના ઘેરામાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે આપ જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ જે વિરોધ કરી રહ્યા છે, ત્યારે એનએસયુઆઈ જે છે તેઓએ અહીંયા અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે એનએસયુઆઈ જે છે તે વિરોધ નોંધાવી રહ્યું છે। શું કહેશું? આ નીટનું જે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે। જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે। બિલકુલ, તો જે છે આ એનએસયુઆઈ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વિરોધ નોંધાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે। નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે આ એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। જોકે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓ આગેવાનો જે છે તે કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે ફરી આ નીટની પરીક્ષા લેવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ પરીક્ષા લેવામાં નહીં આવે ત્યાં સુધી જે છે વિરોધ જે છે તે યથાવત રહેશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે। ખેડામાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો વિડીયો હોવાની શક્યતા છે। વિડીયોમાં રૂપિયા લઈને બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્યો। દારૂબંધીની વાતો વચ્ચે લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી। મોડાસાના ગાજણ ટોલબૂથ પાસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો। પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે। શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। એસએમસી 8,892 દારૂની બોટલો સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। એસએમસીએ દારૂ સહિત 32,62,080નો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો છે। એસએમસીએ 2 લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
કાળા ડિબાંગ વાદળો સાથે નર્મદા ચોમાસા જેવો માહોલ સર્જાયો. સાંજ પડતા તો ધોધમાર વરસાદ ખાબક્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. બીજી તરફ કેવડિયા આવેલા પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી. વરસાદી વાતાવરણ એવું છવાયું કે થોડીવાર માટે અંધારપટ છવાઈ ગયો હતો. નર્મદા, સાગબારા, ડેડિયાપાડા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. રાજપીપળા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે તોફાની એન્ટ્રી કરી. ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ખાંભાના ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી, જામકા, પીપળિયા સહિતના ગામોમાં તોફાની વરસાદ વરસ્યો. ચોમાસા પહેલાનું ટ્રેલર હોય એમ ખાંભાના મોરાળા ગામે કરા અને પવન સાથે વરસાદ વરસ્યો. ગીરના ગામડામાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અમરેલી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા. અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા. ખાંભા, બોરાલ, પખડાદરા, તાવડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. બપોર બાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ છવાયો હતો. કુકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાડા, બાવીશી, જાળિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા માત્ર 15 મિનિટમાં જ ખેતરો તરબોળ થઈ ગયા હતા. રાજકોટ જિલ્લામાં રેતી માફિયાઓને જાણે કે મોકળું મેદાન મળ્યું હોય તેમ દાદાગીરી પર ઉતરી આવ્યા. ઉપલેટાના નીલાખા ગામે રેતીના લીઝ ધારકો સામે ફરિયાદ નોંધાઈ છે. લીઝ ધારકોએ કોઈપણ જાતની પૂછપરછ કર્યા વગર મહિલાઓ સાથે રકઝક કરી હતી અને ત્યારબાદ ધોકા પાઇપ વડે હુમલો કરી મહિલાઓને ઢોર માર માર્યો હતો. માર મારતા 2 મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી અને 4 થી 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રેતી માફિયાઓની દાદાગીરી સામે ગામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામ લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગેરકાયદેસર ચાલતા રેતી ખનન બંધ કરવા ગામ લોકોની ઉગ્ર માંગ છે. આ અંગે જવાબદાર તંત્રે જણાવ્યું કે રેતી ખનન અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને આગામી સમયમાં લીઝ ચેકિંગ પણ કરવામાં આવશે. હાલ ફરિયાદને લઈને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરતમાં વધી રહ્યો છે ડ્રગ્સનો વેપાર. બેફામ બનેલા નશાના સોદાગરો દિવસે ને દિવસે નશાનો વેપાર વિસ્તારતા હોય તેવું લાગી રહ્યું છે. સુરત રાંદેર પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ વેચતા 3 આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે ધનમોરા સર્કલ પાસેથી ફઝલ એપાર્ટમેન્ટ નીચેના રોડ પર સુલેમાન ફારૂક, મોહમ્મદ જાવેદ અને એઝાઝ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે અને ₹3,34,000ની કિંમતનો 34.30 ગ્રામ વજન ધરાવતો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે એમડી ડ્રગ્સ, મોપેડ, રોકડ સહિત કુલ ₹6 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા, ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા અને કોને કોને ડ્રગ્સનું વેચાણ કર્યું છે તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર્સ વગર ચાલી રહ્યા હોવાનું